ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સરસ મજાનું ફૂલ ખીલું છે અને અત્યારે હવે પાવભાજી બનાવું છું. પાવભાજી તૈયાર છે. જેનિયર ચાલુ કરી દીધું. કેવી બની? બહુ મસ્ત. આ જેનિયર કેવું કર્યું હતું? કા શું કર્યું હતું કે તો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જેની તૈયાર થઈ ગઈ છે. આજ તો કેવિનને નથી જવું, એને ટ્યુશનમાં જવાનું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એને ટ્યુશનમાં જવાનું છે. જે મૂકવા જાય જેની. સરસ મજાનું ફૂલ ખીલું છે અને હજી ખીલવાની તૈયારીમાં છે. અડધું જ ખીલું છે. તડકો આવશે ને એમ ખીલતું રહેશે. અમે પૂરા ખીલા નથી. હમણાં તડકો આવે ને એટલે ખીલશે. અડધા અડધા જ ખીલા છે. ચલો બાય. બાય. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો. જેને ગઈ સ્કૂલે કેવીન મૂકવા ગયો હતો અને બસ હવે ચા નાસ્તો કરવા બેસીએ છીએ. હાલો ચા નાસ્તો કરવા. એમને ના પાડતા હતા કે ચા નાસ્તો નથી કરવો, તો આપણે એમને બનાવી જ નાખ્યો છે. ચાલો ચા નાસ્તો કરવા. જો ચા છે, આ દૂધ છે, એમની માટે દૂધ છે. અને કેવિન તો ના પાડે છે. વાંચવા બેસી ગયો છે અત્યારમાં. ઢોકળા છે, ગાંઠિયા અને રોટલી. હાલો ચા નાસ્તો કરવા. ઘરનું કામ પતી ગયું બધું અને હવે કરવી છે રસોઈ. રસોઈમાં તો આજ છે ને ભરેલા રીંગણા બટેટા અથવા તો ભરેલો ભીંડો બનાવવાની ઈચ્છા છે. ભીંડા પડ્યા છે ને રીંગણા છે, તો બેમાંથી એક બનાવી નાખું. કેવીને પૂછું કે શું જમવું છે. ઢોકળા તો બનાવ્યા જ છે. સવારે વધારે જ ઢોકળા બનાવી નાખ્યા છે. ઢોકળા છે અને શાક રોટલી કરી નાખશું. ભરેલા ભીંડા અથવા તો ભરેલા રીંગણા બેમાંથી કરી નાખીશ. અને છાશ, સલાડ એ બધું કરશું. તો આનો રસોઈ કરી લઉં. પછી હજી મારે વિડીયો એડિટ કરવા બેસવું છે. તો ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ.
લસણીયો ભીંડો જેવો બની ગયો છે, રોટલી થઈ ગઈ અને બસ હવે જમવા બેસવાનું છે. સાંજ થઈ ગઈ છે અને આજ તો બપોર પછી તો કાંઈ વિડીયો શૂટ કરાણો જ નહીં. બપોરે જમવા બેઠો હોય એનો વિડીયો ન થયો કેમ કે કસ્ટમરનો ફોન આવ્યો હતો કે 2 વાગે અમે આવીએ છીએ, તો ફટાફટ જમી લીધું. એ કસ્ટમર આવ્યા એને બધું લેવું હતું, એ લીધું, ગાઉન ને બેડશીટ નહીં, અને હજી તો બધું વાળીને મૂકું છું ને ત્યાં બીજા કસ્ટમરનો ફોન આવ્યો કે અમે રિક્ષામાં બેસી ગયા છીએ અને આવવી છે. એ કસ્ટમર આવ્યા તો એ પાછા બધું લઈને ગયા. પછી ઓનલાઈન ઓર્ડર હતા એ પેક કર્યા અને અત્યારે ફ્રી થઈ 7:30 જેવું થઈ ગયું. અને અત્યારે હવે પાવભાજી બનાવું છું, તો બધા વેજીટેબલ્સ બાફવા મૂકી દીધા ને બસ હવે પાવભાજી વઘારીશ. થાકી ગઈ આજ તો. કા તું થાકી ગઈ? હું થાકી ગઈ. તું થાકી ગઈ? એના જ ગળામાં દુખે છે. લસ્સી પીધી હતી એટલે. સારું, હાલો હવે વેજીટેબલ્સ બફાઈ જાય ત્યાં સુધી એના બધા મસાલાની તૈયારી કરું અને પછી પાઉંભાજી બનાવું. હાલો જમવા. જો પાઉંભાજી તૈયાર છે. જેની ચાલુ કરી દીધું. કેવી બની? બહુ મસ્ત. તીખી બની. મજા આવી. હાલો ગરમ ગરમ પાઉંભાજી ખાવા. જમીને ફ્રી થઈ ગયા. બધા સૌના કામમાં લાગી ગયા છે. જઈને પાઉંભાજી ખાવાની બહુ મજા આવી. ઠંડી હોય ને વાતાવરણ અને ગરમ ગરમ પાઉંભાજી હોય ને એટલે મજા આવે. અંગી છે એની એને તો બહુ જ મજા આવી જાય પાઉંભાજી ખાવાની. તમને મજા આવી નહીં? મજા આવી હો. મજા આવી ગઈ. 2-3 દિવસથી છે ને ઠંડી ચાલુ થઈ છે. બહુ ઠંડી લાગે. આજ સવારમાં બહુ જ ઠંડી હતી. કેવિન જેનીને મૂકીને આવ્યો ને તો કે માથું ઠંડુ થઈ ગયું હતું. આજ જેને કેવું કર્યું હતું? કા શું કર્યું હતું કે? તો સ્કૂલે ગયા અને પછી ઈ તો ઉતરીને હાલવા જ માંડી. પછી એને બેગ નહોતું પહેર્યું. પછી મેં કીધું તારું બેગ ક્યાં? એને એમ કે મેં સ્કૂટીમાં મૂક્યું હશે. એને એટલી નથી ખબર કે બેગ પહેરવાનું હતું કે નહીં. ઈ તો એમનામાં હાલવા માંડી દીધું. એ નહીં, મોજમાં જ હોય. એ નહીં, મોજમાં જ હોય. પછી શું બેગ લઈને ગયો અહીંયા તો અહીંયા બધા ઊભા હતા ટીચર ને બધા. મને કે ક્યાં ઈ ક્યાં ગઈ? મેં કીધું ઈ તો અહીંયા જ છે, બેગ ભૂલી ગઈ. ઈ નથી આવી, ખાલી બેગ મૂકવા આવી. રાજકુમારી નો હોય એના બેગ ઉપાડીને પાછા બીજા માણસો જાય એવું એને તો લાગતું હશે. ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. આજે આખો દિવસ ફૂલ કામ કર્યું. ફૂલ કે વારાફરતી કસ્ટમર આવતા હતા એટલે બધું બતાવવાનું હોય, પાછું વાળીને મૂકું. આખો દિવસ ફૂલ કામ કર્યું જોરદાર. ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.